દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. માનસિક ચિંતાનો આજે તમને અનુભવ થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સ્વજનોથી તમને નિરાશા પ્રાપ્ત થઈ શકે અને તમારે ખર્ચ બાબતે આજે સાચવીને કામ કરવું બહુ જરૂરી રહેશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરો. બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જ બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકનું પ્રમાણ આજે વધતું જણાય ને વ્યવસાયની અંદર આજે સુંદર મજાનો તમને ફાયદો પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ પ્રકારના સારા સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાશે અને આજના દિવસમાં હરીફાઈવાળા કામકાજમાં પણ તમને સારી સફળતા મળતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની પૂજા કરવી, હનુમાનજી મહારાજની આરાધના કરવી, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક બેચેનીનો આજે તમને અનુભવ થતો જણાય. રોકાણ માટે આજે સારો સમય નથી. આજે જીવન સાથીનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકોને આજે સારો લાભ જોઈતો હોય તો આજના દિવસની અંદર પંચમુખી હનુમંત સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિકાસના કામકાજની અંદર આજે ગતિ મળતી જણાય. કોઈ નજીકના મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર આજે તમને સારી આવક પણ મળતી જણાય. કરેલા કામ એમાં તમને સારી સફળતા મળતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવની આરાધના કરવી, વિશેષતઃ તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની, વાસ્તુશાસ્ત્રની, તમારી રાશિની. હવે વાત 5મી રાશિ એટલે કે સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો લાભ થતો જણાશે. આજના દિવસની અંદર તમારા દિવસની શરૂઆત ધીરજથી કરજો, ઉતાવળથી ના કરતા. આજે કોઈ કામમાં ઉતાવળ કરશો તો સમસ્યાઓનું સર્જન થશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે પણ આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી છે. પણ મિત્ર સાચો હોવો જોઈએ, કારણ કે એવું કીધું કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. આવા મિત્ર સાથે જો વૈચારિક મતભેદ રહે તો અવશ્ય સોલ્વ કરી લેજો, બેટર રિઝલ્ટ મળશે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો હનુમાન બાહુકનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વિરોધીઓથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય. કામકાજની અંદર આજે સામાન્ય પ્રકારનું કામકાજ રહે ને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થતો જણાય. રોકાયેલા કામકાજમાં પ્રગતિ મળતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને આવા વ્યક્તિને અનાજનું દાન આપવું, બેસ્ટ ફાયદો તમને મળતો જણાશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નવા કરારોની અંદર આજે ધન વ્યય થતો જણાશે. કોઈ પણ પ્રકારના ઉધારથી આજે બચવું બહુ જરૂરી છે. પૈસા લેવામાં, પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો. કરેલી મહેનત એનું સારું ફળ તમને મળતું જણાય. તુલા રાશિવાળા જાતકોને આજે સારો લાભ મળી શકે એ માટે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી છે મંગળ મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળતા જણાય ને આજે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પરિવારની અંદર આજે તણાવ, માનસિક અશાંતિ રહેતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો સુદર્શન કવચનો પાઠ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન, મકર, કુંભ અને મીન આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર
આજે નવી નવી તકો તમને મળતી જણાશે. સમય તમને અનુકૂળ છે. આજે કામકાજની અંદર તમારા કામની કદર થતી જણાય ને આજે શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ધનરાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો શિવજીના મંત્રના જપ કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જીવન સાથીનો આજે ઉત્તમ પ્રકારનો સહકાર મળતો જણાય. પરિવાર સાથે માંગલિક પ્રસંગની અંદર આજે તમે જઈ શકો અને નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો ઘણો વધારો થતો જણાશે. અવરોધ રહેવા છતાં આજે તમને સારી સફળતા મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિ વાળા જાતકોએ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. તમારા મનની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જરૂરી છે. પરિવારની અંદર ખુશી અને આનંદની અનુભૂતિ થતી જણાય ને પ્રયત્નશીલ રહેવું તમારે બહુ જરૂરી છે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરતા આજના દિવસની અંદર દાંપત્ય જીવન તમારું સુખમય આનંદમય બનતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો હનુમાનજી મહારાજને આંકડાની માળા અર્પણ કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકોને ભાગીદારી વાળા કામકાજમાં આજે સાચવવું બહુ જરૂરી છે. કામનો બોજો વધતો જણાશે. તમારા ગુસ્સા ઉપર, અકારણ ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે. તમારા દ્વારા તમને નુકસાન ન થાય તે અંગે તકેદારી રાખશો તો વિશેષ તમને લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે ચમેલીના તેલનો દીવો કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ.